સૌરવ જોશીનો ભાઈ છે પિયુષ, એ અત્યારે મહિનાના લાખો કમાય છે. મિત્રોની ઉંમર જો ખાલી 10મું ભણે છે અત્યારે, 10ની બોર્ડની એક્ઝામ ચાલુ છે. એનું માઇન્ડસેટ આખો ખુદનો ક્યાંથી કંટ્રોલ થયો સૌરવ જોશીનું એનું મોટા ભાઈનું માઇન્ડસેટ એવી રીતનું હતું તો અહીંયા એ પિયુષમાં આવ્યું કે આપણે બીજા ઉપર આમ ખબર પડે કે નહીં ભાઈ આમ છે એવું. તો કેમ છો મિત્રો, મજામાં ને? મારું નામ છે આરકે અને તમારું સ્વાગત છે આપણી ચેનલ આરકે લાઈફસ્ટાઈલ વ્લોગ્સમાં. તો મિત્રો આજે તો આપણે રવિવાર છે એટલે રવિવારની રજા છે એટલે સ્કૂલ તો બંધ હોય. અત્યારે વાગી રહ્યા છે સવારના 9 ને માથે 10 મિનિટ થઈ ગયેલી છે. એટલે આજ તો થોડુંક મોડે બધું હોવાઈ ગયું છે. એટલે મોડે એટલે બહુ મોડું નહીં, 8 સાડા 8 ઉઠી ગયો હતો. પછી નાસ્તો બસ્તો સવારનો કરી લીધો છે અને થોડીક વાર આમ ફોનનો જોયો, પછી કીધું કે હવે બ્લોગ ચાલુ કરી દઈએ આપણે. તો અત્યારે આપણે રૂમની અંદર બેઠા છીએ અને આપણો ભાઈ અત્યારે આમ બીજા ઘરે છે એટલે કે દાદાના ઘરે છે. એ થોડુંક આમ આઘું છે એટલે ભાઈ આ તમને કહું ને, આ ઘર તમને વિચારતા હતું આ ઘરમાં અમારે હજી હમણાં જ રહેવા આવ્યા છીએ. આ ઘર હમણાં જ બનાવ્યું છે, 1 થી 1.5 વર્ષ પહેલાં જ અહીંયા રહેવા આવ્યા છીએ. બાકી હું તમને ઓલા ઘરે જ્યારે જઈશ ને ત્યારે હું તમને બતાવીશ કે અમે કેવા ઘરમાં અહીંયા રહેતા. એટલે ત્યાં તો ઉપર રહેતા, નરિયાવાળું ઘર હતું એટલે ત્યાં અમે રહેતા ઉપર. તો મિત્રો અત્યારે હવે આપણે ઉપરની બાજુ જઈએ, પછી ત્યાંનું વાતાવરણ દેખાડતી. આપણે લાઇટ અત્યારે બંધ કરી દઈ, ઘરે કોઈ નથી એટલે રૂમ બી બંધ કરી દઈ અને આ રૂમ બી બંધ કરવું પડશે. ચલો મિત્રો, આ ઇકો ગાડી છે, આપણી નથી કાકાની છે, એ અહીંયા મૂકી જાય છે. હમણાં લીધી છે એટલે જૂની લીધી છે, સેકન્ડમાં 2020નું મોડલ છે. જો જોઈ લો, અત્યારે તો ઉપર એમને રાખ્યું છે દૂર ના હોય એટલે. તો ઉપરની તરફ જાય, જોઈ લો મિત્રો અત્યારમાં જોઈ લો વાતાવરણ અત્યારનું. ટ્રેક્ટર ને થ્રેસર ને એવું બધું જાય છે કેમ કે હવે ઘઉંની સિઝન છે એટલે ઘઉંને બધું આમ કટ્ટાને બધું હાંકવાનું હોય. થ્રેસર બેસરને જોવું એટલે કામે બધા જાય છે આડાહુરા. અહીંયા આપણે જો ગામડાની મોજ ભાઈ બધું. તો મિત્રો આજના બ્લોગમાં આપણે એક વાતનો ખુલાસો કરવાનો છે, જે એ છે કે આપણે સાચું માઇન્ડસેટ હોવું અને સાચી આમ વસ્તુની સંગત હોવી. તો મિત્રો આપણે આમ કોકને આપણો ભાઈ કે ગમે એ હોય કે આપણો ફ્રેન્ડ હોય, આપણે જેની જેવો આમ જેની ભેરા રહીને એવી ભેરો આપણું સંગાત થઈ જાય. એમ કે કોઈ ભેરા આપણે રહેતા હોય ને એ કાંઈ ના કરતો હોય, આખો દિવસ ફોન જ જોતો હોય ને એવું હોય ને એવો બધો માણસ હોય, તો આપણે એની ભેરા રહીને એની પાસે શું શીખી લઈએ કે ભાઈ એ ખુદ ફોન જોતો હોય તો આપણને ફોનની સલાહ કરવાનો જ છે. એટલે મારું કહેવાનું એ છે કે આપણે જો એ એક માણસ છે એ ફોન જોઈએ એટલે આપણને બી ફોન જ જોવાનું મન થાય, અને એ કંઈક બીજું કરતો હોય તો આપણને એમ થાય કે નહીં ભાઈ આ આવી રીતે એટલી મહેનત કરે છે તો આપણે બી એવી રીતે મહેનત એવી કરી શકીએ. જો એ ખુદ એવું કરતો હોય તો પછી આપણને તો કાંઈ બીજું શીખવાડવાનું નથી. એટલે મારું તો એ કહેવાનું છે કે આપણે માણસે આમ પસંદગી એવી કરે કે નહીં ભાઈ આમ કંઈક કામ કરતો હોય, ગમે એ વર્કઆઉટ કરતો હોય કે ગમે એના રીતે એના માઇન્ડસેટ પ્રમાણે સારો હોય ને સારા માણસ કે ખુદની મહેનત કરતા હોય, કંઈક કન્ટેન્ટ બનાવતા હોય કે ગમે આ વસ્તુની વાત નથી, યુટ્યુબની નથી, ગમે છેલ્લે એના માટે ગમે કાંઈક પણ એના ફ્યુચર માટે કરતો હોય એવા વ્યક્તિને આપણે મારે રખાય. કેમ કે એવા વ્યક્તિ છે ને આપણને 2-5 દણી શીખવાડશે વગર કે નહીં ભાઈ અહીંથી આ થાય, અહીંથી હું આવું કરું છું, ને એને જોઈને આપણને બી એમ થાય કે નહીં ભાઈ હવે આ કરવું જોઈએ. અને એ થોડુંક આપણને જ્ઞાન પણ આપશે કે નહીં ભાઈ આ આવી રીતે થાય, આ આવી રીતે થાય. અને તમે જો જેને નહીં આવડે એની ભેરા તમે રહેશો ને એટલે એ તમને શીખવાડશે નહીં. અમુકના આમ તમને જેટલું યાદ હશે કે તમારા આમ જેટલી સમજણ હશે ને એ પણ એમ તમને ભૂલાવી દે. અને આપણે કોની ભેરું રહેવું કોની ભેરું ના રહેવું એ તો આપણી ઉપર છે. એટલે આપણને પહેલાં જ ખબર પડી જાય કે આની ઉપર કેટલું છે, આની ઉપર રાખવાના બધે આપણે સમજદારથી એક. અને તમે જોઈ શકો છો કે સૌરવ જોશીના તમે વિડીયો જોતા જઈશો, એમાં કુનાલી છે અને પિયુષ જોશી. કુનાલી તો અત્યારે કાંઈ નથી એટલે પિયુષ જોશી શું છે કે એને સૌરવ જોશી પહેલાં આવી રીતે બન્યો વ્લોગર, એ પછી જ આવ્યો ને પિયુષ. પછી જેને પિયુષને એમ થયું ને નહીં ભાઈ મારો ભાઈ આવી રીતે કરે છે તો હું પણ ફેમસ થઈ શકું. અને સૌરવ જોશીનો ભાઈ છે પિયુષ કાકાનો છોકરો, એ અત્યારે મહિનાના લાખો કમાય છે. મિત્રોની ઉંમર જો ખાલી 10મું ભણે છે અત્યારે, 10ની બોર્ડની એક્ઝામ ચાલુ છે એટલે તો બી લાખો કમાય છે. એની પિયુષ ગેમિંગમાંથી લાખો કમાય છે. એનો માઇન્ડસેટ આખો ખુદનો ક્યાંથી કંટ્રોલ થયો સૌરવ જોશીનું એના મોટા ભાઈનું માઇન્ડસેટ એવી રીતનું હતું તો અહીંયા એ પિયુષમાં આવ્યું, અને પિયુષમાં જે આવ્યું છે એ જ હજી કુનાલીમાં છે. અને કુનાલી બી મને એમ લાગે કે એ ગેમિંગનું જ કરશે, કેમ કે એ હવે આપણે પિયુષ છે એ એવી રીતે થઈ ગયો અને એમાં પણ દેખાય છે ક્યારેક કુનાલી. એટલે એની તો જિંદગી બની જ ગઈ છે. એટલે એક રીતે આપણે આમ સારો સંગાત હોય એવું હોય ને એ બહુ મોટી વાત છે કે આપણે બીજા ઉપર આમ ખબર પડે કે નહીં ભાઈ આમ છે એવું.
તો મિત્રો એવું છે આમાં. આપણે એ જ વાત કહેવાની હતી આજના વ્લોગમાં. તો અત્યારે આપણે ઉપર આવી જશે. આજ તો રજા હતી એટલે આમ જોઈ છીએ ચારે બાજુ આમ વાતાવરણ એક નંબર છે. આ બાજુ આપણે સારું આમ આ જો છાંયો આવે ને આ બાજુ એટલે બેસવાની બી અહીં મજા આવે બહુ. ઓલી બાજુ તો તડકો હોય અત્યારમાં, અને પછી થોડુંક બપોર થાય એટલે આ બાજુ તડકો આવી જાય એવું છે આમાં બધી. આપણે જો મિત્રો અહીંથી અમારે ગિરનાર જો અહીંયા સમય જ દેખાય આ ગિરનાર છે. જો મિત્રો આ બધું ગિરનાર છે. અને મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ, કોમેન્ટમાં તમારો સપોર્ટ બતાવતા ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ.